हाय यूट्यूब फैमिली केम छो बधाए मजामां छो ने अमे पण मजामां छीए। अमारे काले वरसाद आवीने वयो गयो छे अने आज वरसाद छे नहीं बिल्कुल। अत्यारे फूले फूल गरमी थाय छे अने अत्यारे पंखो छे तो पंखो पण काम नथी करतो। अने हवे बनाववानी छे रसोई अमारे। तो रसोईमां शुं बनावी छे चालो आगळ तमने बतावीए। तो अत्यारे छे ने अमारे फूल वरसाद आवी रह्यो छे अने छे ने कोना कोना गाममां वरसादे स्टार्ट करी दीधुं छे केजो। तो अमारे छे ने आजे सवारनो એટલે 12 વાગ્યા ને એટલે વરસાદના એંધાણ થઈ ગયા હતા ને આ વાદળ ઘેરાઈ રહ્યા છે અને વરસાદ પણ સારો પડી ગયો છે ને અત્યારે જો આ ધાબામાંથી છે ને પાણી આવે અને પાણી આવશે ને એટલે ફળિયામાં ખાડો થઈ જવાનો છે। હાલવામાં ધ્યાન રાખવું પડશે ગાડીઓ કાઢવામાં ને એમાં, કેમ કે ઢાળ હોય અને અત્યારે છે ને માટી ચીકણી હોય તો આવું બધું થઈ જાય। અને વરસાદના ભજીયા બનાવવા કે હું બનાવું હજી કંઈ નક્કી નથી કર્યું, પણ આ તો કંઈ બનાવવું જ નથી। ઓનલી ફોર ખાલી સાદી હલકી ને ફૂલ પ્રોટીન આપે એવી ખીચડી બનાવીને ખાવાની છે। તો ભજીયાનું આપણે બનાવશું, કાલ પરમથી બનાવશું અને આવું બધું રૂટિનનું કામ હતું આજે આપણે ક્લિયર કરી દીધું છે। અને અત્યારે આપણે છે ને ચોપડી લખવી હતી રામના નામની। તો ચાલો બધાય આવજો, મળીશું કાલે નવા બ્લોગમાં। બપોરે જમવામાં બનાવ્યા છે આપણે એક ઢોકળાની પ્લેટ અને દાળવડા। તો ઉપરથી ઠંડી મસ્ત ખાટી મીઠી છાશ છે અને આપણે છે ને જમીને ખારવી પૂરી થઈ ગયા છે અને પતિદેવને જમાડવી છે। તો ચાલો બધાય જમવા। અત્યારે વાગી ગયા છે ફાઇનલી 5 અને ઉઠી ગયા છે એવી અને વરસાદે છે ને અમે બપોર વચ્ચે ભૂઈ ગયા હતા ને તો વરસાદે ધબધબાવી નાખ્યું છે। અને હવે મારા પતિદેવ ચા પીવાના હે હા ના બોલો બધા હા ભળે તો ખબર પડે કે તમને કેટલો ફેર છે। તો તમે બધા એમ કહો છો ને કે દેશમાં ગયા પછી સારું છે, તો હા દેશમાં આવ્યા પછી ઘણું સારું છે। જેને ગેસનો પ્રોબ્લેમ રહેતો હતો ને એ પ્રોબ્લેમ પણ વયો ગયો છે અને ગમે એ ખાઈ પી લે તો પાચન શક્તિ થઈ જાય છે। તો હવે છે ને એટલો બધો કાંઈ વાંધો નથી। તો આવું કોઈની તબિયત ખરાબ હોય ને તો મારી કોઈને મોડું નહીં કરતા, ગામડે આવી જવાનું, ગામડે રહેવામાં કાંઈ શરમાવાનું નહીં। તો આપણે છે ને અત્યારે ફાઇનલી છે ને સેવ રોલ બનાવેલા છે। વરસાદનો માહોલ છે, વાતાવરણ ઠંડુ છે અને અહીંયા છે ને મસ્ત ચટણી બનાવી લીધી છે। આપણે ચટણી બનાવી લીધી છે, ખાટી મીઠી ચટણી છે, મરચી એડ નથી કરી કેમ કે અમારા હસબન્ડ ન ખાય કે ને એટલે। અને અહીંયા છે ને ફ્રાય મશીન છે તો આમાં અમે છે ને આ વખતે શેકા છે, કીધું આપણે તળવા નથી એમ, તો આપણે શેકવાની ટ્રાય મારવી જોઈએ એમ। તો આપણે અત્યારે કામકાજ રેડી કરી દીધું છે। 3 ગાણવા થાય અને ડબ્બો નાનો એવો છે એટલે 3 ગાણવા થશે। આ ચાદર જો આપણે હમણાં લાવ્યા હતા તો ટ્રાય કરવા આપણે એકવાર છે ને વોશ પણ કરી લીધો, વોશિંગ મશીનની અંદર નાખી અને વોશ કરો છે। તમે જોઈ શકો છો કે ક્યાંય રૂછા પણ નથી નીકળ્યા અને કે ગોળિયું પણ નથી વળી અને કેટલા મસ્ત પોપટ દેખાય છે। તો આખો ચાદર જો આ રીતનો ક્લીન છે અને કાંઈ પણ થતું નથી। તો જે બેનોને ઓર્ડર કરવો હોય તો મારી આઈડીમાં મને ડીએમ કરી દેજો એટલે તમને પાર્સલ પહોંચાડવામાં આવશે। અને આને પણ તમે જોવો છો ને વારંવાર બેડ ઉપર પાથરેલો હોય, કેમ કે આ દિવાળી વાટનો એક જ ધારો પાથરું છું એટલે 6 થી 7 મહિના થયા દિવાળી ગઈ એને, તો હજી પણ આ એવો ને એવો છે અને એક કાતરા ધોવા નાખવાના હોય, 2-3 દીએ 4 દીએ એમ નહીં। આજે બદલાયો છે એટલે કાલે આખો દિવસ રહેશે, પ્રમદી સવારે કે સાંજે નીકળી જશે। હું બધાય કપડાં જો મશીનમાં ધોઉં છું અને કાપડે પણ મસ્ત છે, એને કંઈ થતું પણ નથી અને ગોળી પણ નથી વળતી, તમે જોઈ શકો છો। તો કોઈ પણને ઓર્ડર કરવો હોય તો ફટાફટ ડીએમ કરી દેજો। જો એટલો મસ્ત ફાઇન લાગે છે, મને જોતા નહોતો ગમતો પહેલાં પણ પછી મેં વિચાર્યું કે એને પાથરીશ ને ત્યારે મસ્ત લાગશે એમ। તો તમે જોવો છો ને કેવો સરસ લાગે છે। તો આ બંને મારા કોટનના ચાદર છે અને હું કોઈ દિવસ દુકાનેથી બેડશીટ લેતી જ નથી સુરતથી। હું બધી મારી બેડશીટ છે ને હું જેતપુરથી લાવું છું એટલે કાપડમાં પૂરેપૂરી ગેરંટી આવશે કે કાપડને કાંઈ નહીં થાય, નહીં ગોળી વળે કે નહીં જટનારાનું ફાટે નહીં કલર જાય, એટલી એની ગેરંટી દેવામાં આવે છે। તો જેને જોતો હોય ફટાફટ મને મેસેજ કરી દેજો।